નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 40 વર્ષ બાદ ICMAI ઓફ WIRCમાં ઇતિહાસ રચતા શહેરના CMA મિહિર વ્યાસની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ। વર્ષ 2010માં CMAની ડિગ્રી મેળવ્યા બાદ CMA પ્રોફેશનલ અને CMAના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે વર્ષ 2013માં CMA મિહિર વ્યાસ ICMAIના બરોડા ચેપ્ટર સાથે જોડાયા અને વર્ષ 2022માં તેઓ વડોદરા ચેપ્ટરના ચેરમેન બન્યા। ત્યારબાદ તેઓ ICMAI ઓફ WIRCનું ઇલેક્શન સૌથી હાઈએસ્ટ ફર્સ્ટ પ્રેફરન્સ વોટથી જીતી અને WIRCમાં તેમનું સ્થાન મજબૂત કરે છે। 40 વર્ષ બાદ CMA વડોદરાના ઇતિહાસને રિપીટ કરતા તેઓ વર્ષ 2025-26 માટે WIRCના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। નમસ્કાર, મારું નામ CMA મિહિર વ્યાસ છે। હું 25-26માં WIRC ICMAIનો ચેરમેન છું અને મેં મારા કેરિયરની શરૂઆત 2008માં ICMAમાં ચાલુ કરી હતી અને 2010માં મેં CMA પાસ આઉટ કર્યું હતું। CMA પાસ આઉટ થયા પછી 2013માં CMA જોડે એસોડ થયો હતો। ફર્સ્ટ ટાઈમ બરોડા ચેપ્ટરનું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મને વિજય પ્રાપ્ત થયો હતો। એના પછી 2016, 17 અને 17 મેં નેશનલ ઇવેન્ટ અને ગોલ્ડન જ્યુબિલી જેવા મેગા ઇવેન્ટ કર્યા હતા। 2016માં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા લેવલ પર WIRCમાં એક ક્રિકેટ ઇવેન્ટનું આયોજન બી કરવામાં આવ્યું હતું। પછી 2019માં સેક્રેટરી તરીકે અને 2022-23માં મેં બરોડા ચેપ્ટરના ચેરમેન તરીકે એની પોઝિશન લીધી હતી। 2023માં મેં WIRCનું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મેં હાઈએસ્ટ વોટથી વિજય પ્રાપ્ત કર્યો હતો। એના પછી મને WIRCમાં સેક્રેટરીની પોઝિશન આપી હતી ફર્સ્ટ યરે અને સેકન્ડ યરે વાઇસ ચેરમેન પોઝિશન આપી હતી। તે દરમિયાન મેં સ્ટુડન્ટ કમિટી અને એડિટોરિયલ બોર્ડ જેવા ચાર્જ લીધા હતા અને સ્ટુડન્ટ કમિટીમાં મેં એક બહુ જ મોટું એચિવમેન્ટ કર્યું હતું। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં આપણું CMAનું નામ દર્જ કરાયું હતું। મેં હ્યુમન ચેન બનાવી હતી। 2 વર્ષમાં અમે ઘણા બધા સ્ટુડન્ટના ઇવેન્ટ કર્યા, જેવા કે MCQ બુક બહાર પડી, CMA રાઇઝિંગ સ્ટાર જેવા ઇવેન્ટ કર્યા હતા। પછી CMA કોન્ફરન્સ કરી હતી, એમાં એપ્રોક્સ 750 જેવા સ્ટુડન્ટ આવ્યા હતા અને વેરિયસ 20 થી 25 સ્ટુડન્ટ અને મેમ્બર્સ માટે ઘણી બધી એક્ટિવિટી કરી હતી। મેં પ્લેસમેન્ટ ડ્રાઈવ બી ચલાવ્યું હતું। આ એક્ટિવિટી પછી મને 2025માં ચેરમેનશીપનો મોકો મળ્યો અને 2025માં બધા CCM અને RCMA મને અનઓપોઝલી ચેરમેન તરીકે સિલેક્ટ કર્યો। એના માટે બધાને હું ધન્યવાદ કહું છું। આ વર્ષ દરમિયાન અમે લોકો મેમ્બર્સ માટે અને સ્ટુડન્ટ માટે ઘણી બધી એક્ટિવિટીનું પ્લાન કર્યું, જેમ કે બોમ્બેમાં બહુ જ મોટું એરિયા છે, એમાં બધા જ એરિયામાં અમે એક્ટિવિટી કરવાનું પ્લાન કરીએ છીએ। CMAના 26 ચેપ્ટર છે, એમાં મેજર ચેપ્ટરોમાં નાની મોટી થઈને ઘણી બધી એક્ટિવિટી કરવાનું પ્લાન કરી રહ્યા છે। સ્ટુડન્ટ માટે બી અમે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરીએ છીએ, મેમ્બર્સ માટે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરી રહ્યા છે, RRC જેવો પ્રોગ્રામ કરવાનો પ્લાન કરી રહ્યા છે તથા જે જગ્યાએ CMAનું નામ નથી, જેમ કે કોઓપરેટિવ સોસાયટી, એમાં આપણું નામ આવે ગુજરાતમાં, એમાં બી અમે 100% એફર્ટ આપીશું અને CMA અને આપણા ઇન્સ્ટિટ્યૂટને અને WIRCને નવી ઊંચાઈએ લઈ જઈએ એનું હું ધ્યાન રાખીશ અને જે બી મને રિસ્પોન્સિબિલિટી આપી છે એ કર્તવ્યથી હું નિભાવીશ અને મેમ્બર્સો માટે અને સ્ટુડન્ટ માટે બધી જ એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશ। જે 2 વર્ષમાં CMAમાં એક્ટિવિટી થઈ છે એનાથી બી સારી એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશું। જય CMA, જય માતાજી, જય હિન્દ।